દક્ષા છે. હાય દક્ષા. હું આ પરિવારમાં આવી ને ત્યારે મને ચરબીની ગાંઠો હતી. વજન મારું નહોતું તોય મને એટલા પ્રોબ્લેમ હતા. એમ જે મેડમે કીધું ને કે વજન હતું પ્રોબ્લેમ હતા, મારે નહોતું તો એટલા પ્રોબ્લેમ હતા. બહુ બધી ચરબીની ગાંઠો હતી, પછી ગેસ, કબજિયાત, એસિડિટી, ચિકનગુનિયા અને માથાનો દુખાવો તો સહન ન થાય એવો. 3 દિવસ સુધી માથું દુખે તો પછી ઉતરે જ નહીં. 3 ટેબ્લેટ લઉં ને તોય ન ઉતરે, એટલો બધો દુખાવો થઈ જતો માથાનો. પણ આ પરિવાર મને મળી ગયો ને એટલે આમ જો તો મેં ટૂંક સમયમાં જ 8 દિવસમાં જ મેં ગેસ, કબજિયાત અને એસિડિટીમાં ટોટલી મને રાહત થઈ ગઈ હતી. અને 1 મહિનાની અંદર મારી ચરબીની ગાંઠો લગભગ મોસ્ટ ઓફ 70% જેટલી ગળી ગઈ હતી. હાવ કેટલી ગાંઠો હતી? ગાંઠો તો જમણી સાઈડમાં 18, નાની મોટી બધી થઈ, અને ડાબી સાઈડમાં 13. અત્યારે બધા લેડીઝને ખબર જ હોય કે ચરબીની ગાંઠો ખાલી ચરબીની આવે ને તો કેટલું એમ થાય કેન્સર થઈ જાય તો આમાંથી મૂળિયા મૂકશે, મોટી થાય. અને મારે રોજ એ ટેન્શનથી નહોતું જીવવું. ત્યાં મને આ પરિવાર મળી ગયો એટલે રાહત થઈ ગઈ મને. હા, અત્યારે નોર્મલ એવી છે, જે ગાંઠ છે એ 50% જેવી દુખે છે, પણ એ સારી થઈ જશે.